નમસ્કાર, આઈપીએલ 2024ની વિશેષ રજૂઆતમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. આજે આપણે વાત કરીશું 3 મેચોની. આજે આપણે ચર્ચા કરવાની છે. ખાસ જે પ્રકારે વાત કરીએ ગઈકાલે જે મેચ રમાઈ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સામે વાત કરીએ રાજસ્થાન રોયલ્સ. ગઈકાલે બેટિંગ જે કરવા ઉતરી હતી, પ્રથમ બેટિંગ કરવા રાજસ્થાન ટોસ જીત્યો અને તેમણે બોલિંગનો નિર્ણય કર્યો અને ત્યારબાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ કે જે પ્રથમ બેટિંગ કરવા ઉતરી અને એક સારી શરૂઆત અપાવી ડુપ્લેસી અને સામે વિરાટ કોહલીએ 12 કે 13 ઓવરમાં 120 કરતાં વધારે રન તેમણે બનાવી લીધા. પરંતુ ત્યારબાદ જેવી ડુપ્લેસીની વિકેટ પડી અને ત્યારબાદ જે રનની ગતિ છે જે હોવી જોઈએ તે બની નહીં અને માત્ર 183 રન જ બેંગ્લુરુ કે જે કરી શકી અને જવાબમાં બોલર્સે કોઈ ખાસ દમ બતાવ્યો નહીં. પ્રથમ વિકેટ જરૂરથી જલ્દી પડી ગઈ, પરંતુ ત્યારબાદ જોસ બટલર અને કેપ્ટન સંજુ સેમસન તેના દ્વારા એક સારી એવી પાર્ટનરશિપ કરવામાં આવી, 100ની પાર સ્કોરને પહોંચાડ્યો અને ત્યારબાદ આસાનીથી રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું. તો બેંગ્લુરુની આ ખાસ ચોથી હાર છે. 5 મેચમાં એક જ જીત હજી સુધી મળી છે અને 4 હાર મેળવી ચૂકી છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ. તો હવે આગળ શું રણનીતિ બનાવે, કયા પ્લેયર્સને હવે તે સ્થાન આપે? કારણ કે વાત કરીએ મોટા નામ છે, મેક્સવેલની વાત કરીએ, ગ્રીનની વાત કરીએ, ડુપ્લેસીની વાત કરીએ, તે પણ ક્યાંક એક જોઈએ તેવી જે ઇમ્પેક્ટ હજી સુધી નથી પાડી શક્યા. બોલર્સમાં ખાસ કરીને કોઈ પણ દમ નથી દેખાઈ રહ્યો, તેના જ કારણે બેંગ્લુરુને સતત હારનો સામનો કરવો પડી રહ્યો છે. તેની તો ચર્ચા કરીશું. સાથે આજની 2 મેચ છે. મુંબઈ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ અને સામે દિલ્હી કેપિટલ્સની ટીમ હશે. મુંબઈ જીતનું ખાતું 2024માં ખોલાવશે કે પછી દિલ્હી પોતાની બીજી જીત મેળવે છે તે જોવું રહેશે. સાથે જ બીજી મેચ આજની જે રમાવાની છે લખનૌ ખાતે છે, જેમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને સામે ગુજરાત ટાઇટન્સ છે. લખનૌ પોતાની છેલ્લી મેચ જીતીને આવી છે, આત્મવિશ્વાસથી ભરપૂર હશે. સામે ગુજરાત કે જે છેલ્લી મેચ જીતી શકી હોત, પરંતુ ક્યાંક ને ક્યાંક ખરાબ ફિલ્ડિંગ, કેચીસ ડ્રોપને કારણે જે હારનો સામનો તેમને કરવો પડ્યો છે. હવે ગુજરાત પોતાની લય પાછી મેળવવા માટે મેદાને ઉતરશે. ત્યારે કઈ ટીમ વિજેતા બની શકે છે, કઈ ટીમનું પલડું ભારે હશે, શું રહેશે ટીમ કોમ્બિનેશન, શું રહેશે રણનીતિ, આ તમામ બાબત પર ચર્ચા કરીશું. ચર્ચા સાથે આપણી સાથે સ્પોર્ટ્સ એક્સપર્ટ જોડાઈ ગયા છે અમારા અશોક મિસ્ત્રી. અશોકભાઈ, સ્વાગત છે આપનું. સૌથી પહેલાં તો ગઈકાલની મેચની વાત કરીએ. આરસીબી માટે કંઈ જ સારું નથી થઈ રહ્યું. જે તમામ જે સિઝન્સ ગઈ છે, માત્ર 2016ને આપણે બાદ કરી દઈએ, એના સિવાયની જે સિઝન રહી છે એવી જ સિઝન આ વખતે આરસીબી માટે હજી સુધી તો દેખાઈ રહી છે. શું નડી રહ્યું છે આરસીબીને? બેટર્સ જે ઓછા રન કરી રહ્યા છે, ડેથ ઓવર્સમાં એટલા રન નથી બની રહ્યા, કે પછી બોલર્સની વાત કરીએ, બોલર્સ પોતાનો દમ નથી બતાવી રહ્યા? See, the captainship is not demanding. પહેલી વસ્તુ કે કેપ્ટનશિપ ડિમાન્ડિંગ હોવી જોઈએ. કેપ્ટનશિપ ડિમાન્ડિંગ ઇન ધ સેન્સ કે ટીમ મેનેજમેન્ટે એમ કહેવું જોઈએ કે આ રણનીતિ સાથે આપણે મેદાન ઉપર ઉતર્યા છીએ. બધા દિગ્ગજ ખેલાડીઓ છે, એટલે કોઈ ખેલાડીનો વાંક કાઢે અથવા તો કંઈ કહે એવી શક્યતાઓ અહીંયા ઓછી જણાય. એટલે આ ટીમ બિલકુલ પોતાના મન પ્રમાણે ચાલતી, એટલે કે ખેલાડીઓના મન પ્રમાણે ચાલતી ટીમ એ ગણું છું આ ટીમને. કારણ કે અહીંયા કોઈનું દબાણ કે કોઈની વાત કે કોઈની સિરિયસનેસ ક્યાંય એમની બેટિંગ, બોલિંગ કે ફિલ્ડિંગમાં જણાઈ નથી. ક્યાંય ડિમાન્ડ ના હોય ત્યાં પરફોર્મન્સ હોવાની શક્યતાઓ ઘટી જાય છે. અહીંયા ડિમાન્ડ જ નથી કે આપણે જીતવું છે, એટલે પરફોર્મન્સ એ પ્રમાણે આવતો જ નથી. જેના હાથમાં જે પ્રમાણે આવે છે એ પ્રમાણે રમે છે. કાલની વાત કરો તમે, આટલો સારો સ્કોર થયો છતાં પણ પાછળના ખેલાડીઓ કોઈ જાતનું કેપિટલાઇઝેશન ના કરી શક્યા. મેક્સવેલ ના રમી શક્યો, તેના પ્લેયરો બધા નિષ્ફળ ગયા. આઈ મીન, ક્યાં સુધી તમે આ ખેલાડીઓને નિષ્ફળ જાઓ છો તો એ ચલાવો છો, અથવા તો તમારી રણનીતિ કેવી છે? ગયા મેચમાં લોમરોર સરસ રમ્યો, તમે એને પડતો મૂકી દીધો. તમે દિનેશ કાર્તિક ફાસ્ટ રમે છે, તેની જગ્યાએ બીજા ખેલાડીને બેટિંગમાં ઉતારો છો. ચાલી શું રહ્યું છે ટીમમાં એ જ ખબર નથી પડતી. તો તદ્દન જેને કહી શકાય કે એકદમ જેની રણનીતિ પરિણામ વિહીન છે. દેર ઇઝ નો રિઝલ્ટ ટુ ધીસ. આ જે રીતે રણનીતિ અત્યારે છે કે જે રીતે એ લોકો પ્લાન કરીને ઉતરે, કઈ પ્લાન કરીને ઉતરતા જ નથી એમ લાગે છે. પહેલી વાત. બીજી વસ્તુ, સામે છેડે એના કરતા ટીમ બહુ મજબૂત છે. અને ગઈકાલે જે રીતે વિરાટ કોહલીને, અને એક બીજી વાત અત્યારે અહીંયા કરવાનું મન થાય છે કે આ સ્કોર થવાનું કારણ પણ છૂટેલા કેચ જ છે. ઇવન વિરાટ કોહલીને પણ
જીવતદાન મળ્યું છે ત્યારે આટલા રન થયા છે. નહીતર કોઈ પણ ખેલાડીને જે કેચ ડ્રોપ થયા છે એ તમે જુઓ તો આટલા રન પણ ના શક્ય બન્યા હોત. તો ક્યાં કહેવાનો મતલબ છે કે જે કોઈ બેટિંગ સારી બોલિંગ હતી, પણ હું માનું છું કે વિશ્વના શ્રેષ્ઠ બેટર્સ લઈને ચાલો છું. અને તમે મેક્સવેલ જેવો માણસ ઇઝ નોટ બોધર્ડ, એના ફેસ ઉપર કોઈ એક્સપ્રેશન નથી. કેચ છૂટે તો હશે છે, મિસફિલ્ડિંગ કરે તો હશે છે, બેટિંગ કરવા જાય તો મીન્સ વોટ ઇઝ ડુઈંગ. આઈ મીન કોઈ જગ્યાએ કોઈ કોર્ડિનેશન ખેલાડીઓ સાથેનું નથી. પહેલી વાર રણનીતિ કોઈ નથી, જીતવા માટેની કોઈ એટીટ્યુડ નથી, અથવા તો એવું કોઈ પ્લાનિંગ જ નથી કે આજે જીતવા માટે આપણે રમીએ છીએ. વિરાટ કોહલી એક જ ખેલાડી છે કે પોતાના રન બનાવી રાખે છે બસ. બાકી કોઈ ખેલાડી, ફાફ ડુપ્લેસિસ પણ નહીં કે બાકીના કોઈ ખેલાડી એવા નથી કે જે ચલો રન બનાવીને આપે. હવે સૌરવને લાવ્યા, ગ્રીનને લાવ્યા, બધા માથે પડેલા બેટ્સમેન છે. ગ્રીન કઈ દાડે રમ્યો છે, મેક્સવેલ કઈ દાડે રમ્યો છે. તો આ બધા ખેલાડીઓ રમતા નથી, એમને ટીમમાં લાવવામાં આવે છે. દિનેશ કાર્તિકને લોમરોડ જે રમી શકે છે એને તમે 5-5 છઠ્ઠા સુધી બેટિંગમાં મોકલતા નથી. મીન્સ કઈ ના સમજમાં આવે એવી રણનીતિ આ ટીમ કામ કરી રહી. જી ગ્રીનની આપણે વાત કરીએ. ગ્રીન કે જે બેટિંગ ઓર્ડર તેમનો કોઈ નિશ્ચિત નહીં, 3 નંબર કે પછી એના પછી તમને રમાડે છે. ગઈકાલે એક વાત પણ કરવામાં આવી, ગ્રીનને તમે રેગ્યુલરલી 3 નંબર પર તમે એને બેટિંગ કરાવો, પાવર પ્લેમાં તમને બેટિંગ કરાવો તો ક્યાંક તેની અસર જોવા મળશે. આ સિવાય એક પ્લેયર છે હજી પણ બેન્ચ પર છે, વિલ જેક્સની આપણે વાત કરીએ, તેમને પણ સ્થાન આપવા માટે અત્યારે ફેન્સ અત્યારે રાહ જોઈ રહ્યા છે કે તેમને હવે સ્થાન આપવામાં આવે, મેક્સવેલના સ્થાને તેમને સ્થાન આપવામાં આવે તો કંઈક બદલાવ આવી શકે છે. ગઈકાલે અનુજ રાવત પણ ક્યાંક ને ક્યાંક બેન્ચ પર જોવા મળ્યા. શું બદલાવ હવે કરવો જોઈએ બેટિંગમાં ખાસ કરીને અને બોલિંગમાં પણ? મેક્સવેલને ચેન્જ નહીં કરે એ કોઈ સવાલ નથી, કારણ કે એ 3 જણા તો વિરાટ કોહલી, મેક્સવેલ અને ફાફ ડુપ્લેસિસ, આમાં કોઈ ફેરફાર નહીં. બાકીના ખેલાડીઓ છે એમાં ફેરફાર. કાલની જ વાત કરો તમે, દિનેશ કાર્તિકને ઉપર મોકલવામાં કેમ ના? તમને ખબર છે કે અત્યારે આ ડેથ ઓવર ચાલે છે, અહીંયા રન્સ બનાવવાના છે. જેટલી ચાણક્ય નીતિથી દિનેશ કાર્તિક રમે છે એવું કોઈ થિંકિંગ આ ખેલાડીઓમાં જોવા ન મળ્યું કાલે. તો તમે લોમરોડ ગયા વખતે કેટલી સરસ પાર્ટનરશિપ બનાવીને કેટલું સારું એ કર્યું, એને તમે લીધો જ નહીં ટીમમાં. તો ફેરફાર તો કર્યા, પણ ફેરફાર એવા કર્યા કે જે અનુકૂળ ના ઓન ધ કોન્ટ્રી માથે પડ્યા. તો અહીંયા ફેરફારથી કઈ નહીં. તમે 4 ખેલાડીઓ એક ઇન્ટેન્શનથી રમે, મારે આજે મેદાન ઉપર જઈને 50 રન બનાવવા છે, તો તમે એ કરી શકો. તમે જો કોઈ જાતનું પ્રેશર ના હોય પરફોર્મન્સનું તો ટીમ જીતી ના શકે. એ કાલે સ્પષ્ટ એ જ દેખાય. તમે કોઈ આના પછી બી પરફોર્મન્સ કરો તો તમે કોઈ ખેલાડીને બેન્ચ ઉપર બેઠો છે એને તમે આજે ટીમમાં લઈ આવજો, આજે ના આજે સેન્ચુરી તમારા માટે મારી દેશે તો એ ક્યાંક. અને બીજું સેન્ચુરી પણ વાગે છે. તમે સ્કોર કેટલો સારો હતો જ્યાં સુધી ફાફ ડુપ્લેસિસ, વિરાટ કોહલી રમતા હતા ત્યાં સુધી તે વર ઇન વેરી કમ્ફર્ટ ઝોન, અને પ્રોજેક્ટેડ સ્કોર 201, 203 એવો બતાવતા હતા. અને સડનલી જેવા આઉટ થયા કે તરત આખું બધું માળખું પડી ગયું. તો ક્યાંક બહુ જ જેને કહેવાય ને કે રિસ્પોન્સિબિલિટી જેવી વસ્તુ પણ નથી દેખાતી, મેદાન ઉપર ટકવાના ઇન્ટેન્શન નથી. તમે આજે ફિલ્ડિંગ જુઓ, તમે રમવા બેસો છો, ક્યાં ફિલ્ડિંગ છે, ક્યાં ફિલ્ડર છે, ક્યાં રમવાનું છે, કોઈ પ્લાનિંગ દેખાતું નથી. અને ચેન્જીસ એવા કરવામાં આવે છે જે બહુ સ્પષ્ટ ચેન્જ. કાલની જ વાત કરું, દિનેશ કાર્તિકને ઉપર લાવવામાં શું વાંધો હતો એ લોકોને ખબર નથી પડતી, કારણ કે એમને ખબર છે કે પાછળ કોઈ રમે એવું છે નહીં. તમારી પાસે ચોગ્ગા છગ્ગા મારવાની જ જરૂર છે, બીજું કંઈ કરવાનું નથી. એને રમણ લોમરોડ ગયા વખતે સારું રમ્યો, કયા કારણથી એને પડતો મૂક્યો એ ખબર નથી પડતી. તો અહીંયા આગળ ચેન્જીસ થશે ચોક્કસ. અને હવે નહીં ચેન્જીસ કરે તો આ ટીમનું કોઈ ભવિષ્ય નથી દેખાતું. 5 મેચો ઓલરેડી પતી ગઈ છે એમની. ટીમ હેઝ ઓલરેડી પ્લેડ 5 મેચીસ અને એક જ જીત્યા છે. તો એનું કોઈ ભવિષ્ય દેખાતું નથી મને. જો ઇફ ધીસ કન્ટિન્યુઅસ, તો તમારી પાસે તમે કેટલું એટીટ્યુડથી રમો છો કે ના હું આ મેચ જીતવા માટે આવ્યો. યસ, શરૂઆતમાં મને ફાફ ડુપ્લેસિસ અને વિરાટ કોહલી રમતા હતા ત્યારે લાગ્યું કે યસ આજે આ મેચ જબરજસ્ત થશે અને 200 રનનો સ્કોર બનશે. હું 200ના સ્કોરની જ વાત કરું, જીતની વાત નથી. કે 200નો સ્કોર તમે બનાવો, તે છતાં પણ આટલો સારો સ્કોર 122-23 નો એ હતો, છતાં પણ તમે તમારી ટીમ તો આટલા જ રન કરી શકી. તો પ્લાનિંગનો અભાવ છે, સંકલનનો અભાવ છે. બેટ્સમેન સાથે કોઈ સંકલન નથી. ફિલ્ડિંગ કરે ત્યારે કોઈ સંકલન નથી. પેલો આમથી આવે, પેલો આમથી આવે, 2 અથડાય, 2 જુદા પડે, બોલ બાઉન્ડ્રી બહાર જતો રહે. તો આ જે વસ્તુ છે થોડીક, તો હું માનું છું કે પ્રોફેશનલિઝમ દેખાવું જોઈએ. પ્રોફેશનલિઝમ ટુ સ્કોર રન્સ, પ્રોફેશનલિઝમ ટુ ટેક ધ વિકેટ્સ, પ્રોફેશનલિઝમ ટુ ડુ ધ ફિલ્ડિંગ. આ 3માં ગઈકાલે બેંગ્લોર રાજસ્થાન કરતા બહુ પાછળ. દે હેવ રિયલી લોસ્ટ ધી મોમેન્ટમ.
આટલો સારો સ્કોર, આટલી પહેલી સેન્ચુરી બની વિરાટ કોહલીની, બહુ જ બધાને એ થયું, બધા પીપલ વર હેપી, પણ તે છતાંય એટ ધ એન્ડ ઓફ ધ ડે યુ આર લોસ્ટ. તો આ જે વસ્તુ છે એમાં ક્યાંક હવે જો આરસીબી આના પછીની મેચ નથી જીતતી તો એના માટે કપડા ચઢાણ છે, કારણ કે 14 મેચો તમારે રમવાની છે, એમાં 5 મેચો તમારે થઈ ગઈ છે. 9 મેચમાંથી તમારે 9 મેચો જીતો તો 18 પોઈન્ટ આવે, તો એ તો શક્ય નથી. તો એ જયારે 18 પોઈન્ટ આવવાની શક્યતા ના હોય તે વખતે વોટ એવર મેચીસ કમ્સ ટુ ધેમ એ લોકોએ જીતવાનો ટ્રાય કરવો જોઈએ. તો લેટ્સ હોપ કે નેક્સ્ટ મેચ જીતે. કોઈ દમ નથી બતાવી રહી બેંગ્લોરની આ 5 મેચમાં આપણે જોયું છે, તે એટલે જ તેની સામે રાજસ્થાને ગઈકાલે આસાનીથી જીત મેળવી. એમાં જોસ બટલર કે જે 100 રન માર્યા, છેલ્લે 6 મારીને તેમણે સદી પણ પૂરી કરી, અને જોસ બટલર ફોર્મમાં આવી ગયા છે, એટલે રાજસ્થાન પણ કંઈક હવે ખુશીથી ઝૂમી ઉઠ્યું હશે. એબ્સોલ્યુટલી, તમારી વાત બિલકુલ સાચી છે. રાજસ્થાન ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ ટીમ ઇન ધીસ કોમ્પિટિશન અકોર્ડિંગ ટુ મી. હજુ યશસ્વી જયસ્વાલ તો રમતો નથી, બટલર કાલે ફોર્મમાં આવી ગયો, સંજુ સેમસન જોરદાર રમે છે, રિયાન પરાગ જોરદાર રમે છે, બેટ્સમેનો જવાબદારીપૂર્વક એ કરે છે, તો ક્યાંક હેતમાયર છે, તો એમની પાસે બેટર્સ સારા છે, બોલિંગ ડિપાર્ટમેન્ટ દે હેવ ગોટ ધ વન ઓફ ધ બેસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટ એકોર્ડિંગ ટુ મી. એટલું સારું એનું બોલિંગ ડિપાર્ટમેન્ટ છે, એટલે આ ટીમ તો ખરેખર સારું કરે છે. અને ધ વે તમે જો ઇન્ટેન્શનની વાત કરો છો, તમે પેલાની સેન્ચુરી જો, એને એક જ બોલ મળ્યો છેલ્લે, તો એક બોલમાં એને સિક્સર મારવાનો ટ્રાય કર્યો, સિક્સર મારી. તો આ કમિટમેન્ટ છે. તમારી પાસે તમારો ઈરાદો જ નથી. તમે જો ઇફ યુ ડોન્ટ મેક અપ યોર માઇન્ડ કે હું આમાં 6 મારી શકે તો યુ કેનોટ ડુ ઇટ. તો એ વસ્તુ જોવાની છે કે પેલા 58 બોલમાં સેન્ચુરી મારી, ટીમને જીતાડી પણ ગયો, છગ્ગા પણ માર્યા, ફોર્મમાં પણ આવી ગયો, ટીમ પણ અપગ્રેડ થઈ ગઈ. તો આ બધી વસ્તુ ક્યારે બને? એક તો પહેલી વસ્તુ એ કે તમે કહ્યું પ્રમાણે જે રીતે બોલિંગ ડિપાર્ટમેન્ટ, એબ્સોલ્યુટલી બેંગ્લોરનું બોલિંગ ડિપાર્ટમેન્ટ આમે નબળું છે, અને કાલે પણ નબળું જોવા મળ્યું આપણને. તો ક્યાંક ને ક્યાંક તમે જોવા જાઓ તો અહીંયા આગળ કેટલું સારું બોલિંગ ડિપાર્ટમેન્ટ છે. બોલ્ટ જો, બર્ગર જો, અશ્વિન જો, અવેશ જો, ચહલ જો. અરે ચહલને તો રમવું મુશ્કેલ પડે છે, અને કેટલા તો કેચ છૂટ્યા કાલે. તો હું માનું છું કે રાજસ્થાન ઇઝ અ સ્ટ્રોંગ ટીમ. 4માંથી 4 મેચો જીતી છે. દે આર ડિઝર્વિંગ, દે આર ઓન નંબર 1. અને આ ટીમ આ જ રીતે જો પોતાનું ફોર્મ યથાવત રાખશે તો ક્યાંક ટોચની 4 ટીમોમાં તો બનશે, પણ એ ફાઇનલ સુધી પહોંચે એવી ટીમ અને એવું પોટેન્શિયલ મને દેખાય છે. બીકોઝ આ ટીમની પાસે બર્ડન નથી બેંગ્લોરની જેમ મોટા મોટા ખેલાડીઓ, વિરાટ કોહલી, ફાફ ડુપ્લેસિસ, મેક્સવેલ, ના, એ બધા સીધા સિમ્પલ છે. તમારી પાસે બટલર છે, એ છે, સંજુ સેમસન છે, એટલે દે ડોન્ટ હેવ એ લીગસી નથી લઈને ચાલવાનું કે હું આટલો સારો પ્લેયર એટલે મારે સારું નથી ડુઈંગ. જીતી ગયા તો જીતી ગયા, બટ દે આર પુટિંગ ધેર એફર્ટ્સ. ઇન્ટેન્શન્સ દેખાય એમના, અને એ અગત્યના છે ટીમ મેચ જીતવા માટે. રાજસ્થાનમાં દેખાઈ રહ્યું છે 4 સાથે 4 મેચ તેમણે જીતી છે, અને ટોપ પર છે. સાથે જ બીજી એક ટીમ જે તેની સાથે જ કમ્પેરમાં દેખાઈ રહી છે તે છે KKR. તેમનું પણ આ વખતે એટીટ્યુડ કંઈક અલગ જોવા મળ્યું છે. બેટિંગ લાઇનઅપમાં તે પણ એક સ્ટ્રોંગેસ્ટ ટીમ છે. ત્યારે જે ગઈકાલે આપણે જે રાજસ્થાનમાં પણ તે જ પ્રકારનું ટેમ્પરામેન્ટ જોયું છે, અને આ વખતે એક ટોપની ટીમ કે જે રાજસ્થાન બનીને ઉભરી આવી છે. બોલર્સની વાત કરીએ તો 5 મેચમાં તેમણે માત્ર 2 જ વખત 50+ સ્કોર કે જે પહેલી 6 ઓવરમાં સામે ટીમને કરવા દીધો છે. એટલે આ એક ડોમિનેશન છે તેમના બોલર્સનું, પણ એક સારી એવી બોલિંગ તે પણ કરી રહ્યા છે. વાત કરીશું આજે પણ 2 મેચ છે. આજે 2 મેચ ખાસ કરીને વાત કરીએ. પ્રથમ મેચ મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં, જ્યાં મુંબઈ ઇન્ડિયન્સ અને સામે દિલ્હી કેપિટલ્સ છે, તેની આપણે વાત કરીશું. અશોકભાઈ, મુંબઈની વાત કરીએ અત્યારે તો સોમનાથ દાદાના દર્શન તો કર્યા છે હાર્દિક પંડ્યાએ કે કંઈક કૃપા હવે ભગવાન કંઈક દર્શાવે, પરંતુ સામે દિલ્હી કે જે પાછલી 2 મેચ ચોક્કસથી હારી છે, પરંતુ હવે મજબૂતાઈથી આગળ આવવા માટે તે પણ તૈયાર છે. શું લાગે છે આજે કૃપા થશે સોમનાથ દાદાની? સોમનાથ દાદાની કૃપા એ પરફોર્મન્સના આધારે હશે ભાઈ. જ્યારે એ પણ દાદા પણ એમ કહે છે કે તમે પરફોર્મ કરો પહેલા, પછી પરિણામ માટે મારી પાસે આવો. મારું કહેવાનો મતલબ એમ જ છે કે હાર્દિક પંડ્યા કેપ્ટન બન્યા પછી જેટલા વિવાદોમાં આવ્યા, એટલા રન્સ બનાવ્યા હોત અને મુંબઈની ટીમને જીતવામાં એક પાર્ટ બન્યા હોત, તો હું માનું છું કે લોકો અત્યાર સુધી એમને માફ કરી ચૂક્યા હોત. પહેલી મેચ જે અહીંયા અમદાવાદમાં જે મેચ રમાઈ, પહેલા બોલે સિક્સર મારી, બીજા બોલે ચોગ્ગો માર્યો, અને ત્રીજા બોલે આઉટ થઈ ગયા, ટીમને જીતાડી ના શક્યા. એ પોતે ક્લેમ કરતા હતા કે હું બહુ મોટો ફિનિશર છું, બટ હી વોઝ નેવર એબલ ટુ ફિનિશ. ત્યાર પછીની મેચમાં પણ જો એમની પાસે ઓવર્સ પણ પડેલી હતી,
જ્યારે બેટિંગમાં આવે ત્યારે ઇનફ ઓવર્સ હતી, કોઈ પ્રયત્ન જ નહીં. તો જ્યાં સુધી તમે તમારા એફર્ટથી તમારા ઘર આંગણે તમારી ટીમને જીતાડશો નહીં, ત્યાં સુધી વાનખેડે સ્ટેડિયમ પરના પ્રેક્ષકોને વિશ્વાસ આવશે નહીં, અથવા તો વાનખેડે સ્ટેડિયમના પ્રેક્ષકોને તમારા પ્રત્યે લાગણી નહીં થાય. યુ નીડ ટુ પરફોર્મ એન્ડ વિન. તો અહીંયા આગળ હાર્ટ જીતવાની વાત છે. બાકી તમે સંજય માંજરેકર બીકોઝ હી ઇઝ ફ્રોમ મુંબઈ, ત્યાં આગળ બધાને ધમકી આપે કે બિહેવ, આ બધાથી કોઈ ફેર નથી પડવાનો. પબ્લિકનો કોઈ ફેર નથી પડતો આમાં. ઓન ધ કોન્ટ્રેરી, તમે બતાવો છો કે તમે મુંબઈને ફેવર કરો છો, એવું કહેવાની કે પબ્લિકની જોડે કરવાની. સંજય માંજરેકરે ઇન્વોલ્વ ના થવું જોઈએ એ બાબતમાં. પણ ખેર, એનાથી પરિસ્થિતિમાં ફેર પડે તો કોઈ વાંધો નહીં. ઠીક, રોહિત શર્માને કોઈ ફેર પડવાનો નથી, બીકોઝ હી ઇઝ ડુઈંગ વોટ હી ઇઝ સપોઝ ટુ ડુ. બાકી આખી ટીમ તમારી પાસે સારું પરફોર્મન્સ કરે છે. તમારી પાસે ઈશાંત શર્મા છે. અચ્છા, આજે સૂર્યકુમાર આવે એવી શક્યતા છે. ગઈકાલે બહુ સરસ મીમ ચાલતું હતું કે ભાઈ સૂર્યકુમાર આવે પણ કયા જૂથમાં આવે, રોહિત જૂથમાં કે હાર્દિક જૂથમાં? જો આ પરિસ્થિતિ જો ટીમમાં હોય, અથવા તો ક્યાંક સોશિયલ મીડિયા પર જ્યાં ચેનલ એમાંનો 1% બી જો ટીમમાં એવું ચાલતું હોય, then it is very serious. તો પછી ટીમ, મુંબઈની ટીમને બેઠા થવામાં ટાઈમ લાગશે. તમારી પાસે રોહિત, તમારા ખેલાડીમાં કોન્ફિડન્સ મૂકવો પડશે કે રોહિત ઇઝ માય કિંગ અને હી ઓનલી કેન વિન ધ મેચ. ઈશાંત, સૂર્યા, બ્રેવિસ, તિલક, હાર્દિક, સૌથી એવરીથિંગ લાઈઝ ઓન હાર્દિક. વોટ હી બિહેવ્સ, હાઉ વી એક્ટ. જેવો કેમેરો સાથે આવ્યો એટલે કંઈક ને કંઈક એક્શનો કરીને ચર્ચામાં રહેવું અત્યારે એના માટે જરૂરી નથી. પોલિટિકલ જે અત્યારે એક ચર્ચા ચાલી રહી છે ને, એ જ પ્રકારની પરિસ્થિતિ અત્યારે હાર્દિકની છે. ત્યાં બી એક વ્યક્તિ છે, અહીંયા પણ એક વ્યક્તિ છે. તો જો કે કંઈ પણ કરે તો એની ઉપર અત્યારે રિએક્શન આવવાની શક્યતા છે. તો એટલા માટે બહુ જ જરૂરી છે કે એ પોતે પરફોર્મ કરે વિથ ઇઝ બેટ એન્ડ બોલ. જેનું રિસ્પેક્ટ જ્યાં છે. જો બુમરાહ પહેલી ઓવર નાખતો તો બુમરાહને પહેલી ઓવર આપો. તમે બુમરાહ નહીં બની શકો પહેલી ઓવર નાખવાથી. તો આ જે પરિસ્થિતિ, અને તમારી પાસે તો સચિન તેંડુલકર જેવા બધા લેજન્ડ્સ પડ્યા છે સલાહ સૂચન આપનારા. કોઈ એવું નહીં સલાહ સૂચન આપે કે ભાઈ આ રીતના જવું જોઈએ, અથવા તો આ રીતે પેટર્ન છે તમારી. એ પેટર્નને અલગ કરીને તમે તમારી રીતે તો ટીમ ના ચલાવી શકો ને. ટીમ જીતે તો એક રણનીતિથી જીતે. આ રણનીતિ કેપ્ટન ના બનાવે, રણનીતિ આખું ગ્રુપ બનાવે. એમાં કોચ પણ હોય, એમાં મેન્ટર પણ હોય, એમાં બીજા સલાહકાર બી હોય. એવરીબડી ઇઝ ધેર. અને એ પ્રમાણે કે ભાઈ બોલિંગ આ પ્રમાણે જવાનું છે. પહેલા આ કરશે, બીજી આ કરશે, ત્રીજી આ કરશે. પહેલી ઓવર તમે લઈને નીકળી જાઓ. તો હું કહું છું ક્યાંક ને ક્યાંક પોતાના ઈગો અથવા તો પોતે બધું જ છે એવું બતાવવાની કોશિશ કરવાની કોઈ જરૂર નથી. હાર્દિક પંડ્યાએ એઝ એ પ્લેયર આજે પરફોર્મ કરવાનું. ઇફ હી સક્સેસફુલ ટુ પરફોર્મ એઝ અ પ્લેયર, તો એઝ અ કેપ્ટન એક્સેપ્ટ થઈ જશે. એ એટલી જ વાત, સીધી વાત છે. ટીમ છે 277નું જ્યારે પ્રથમ ટીમ સ્કોર કરે છે, ત્યારે આ ટીમ 245 કે જે સ્કોર કરે છે, આ એ જ ટીમ છે. એટલે પોટેન્શિયલ છે. પરંતુ ખાસ જે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ ચાલી રહી છે, જે બે જૂથની આપણે વાત કરી રહ્યા છીએ કે મેગા જે ઓક્શન થવાનું છે આ વર્ષે જે ડિસેમ્બરમાં, તેમાં પણ જે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ છે કે રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને સૂર્યકુમાર યાદવ, આ ત્રણેય કે જે પોતાને આ ઓક્શનમાં મૂકવાના છે મુંબઈ ઇન્ડિયન્સથી છેડો ફાડીને. આમાં કેટલી સચ્ચાઈ આપને લાગી રહી છે? આવું થવાની શક્યતાઓ ખરી? પહેલી વસ્તુ તો એવું છે કે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ પ્રોફેશનલ ટીમ છે, એટલે પ્રોફેશનલી મેનેજ ટીમ છે, પહેલી વાત. બીજી વસ્તુ, તમે કહ્યું દરેકે દરેક ખેલાડીને પૂરતા પૈસા આપીને ત્યાં આગળ રમવા માટે બોલાવવામાં આવે છે. રોહિત શર્માની સાથે એ હાર્દિક પંડ્યાનું વર્તન ખરાબ છે, અથવા તો ખરાબ કર્યું છે. ટીમ મેનેજમેન્ટે એને પૂરા પૈસા આપીને એને ખેલાડી તરીકે રમવાનું કહ્યું. હા, એક કેપ્ટન છે, ઇન્ડિયાની ટીમનો પણ કેપ્ટન છે, એનું સેલ્ફ રિસ્પેક્ટ જળવાવું જોઈએ. એ તો ટીમ મેનેજમેન્ટે પણ ધ્યાન રાખવું પડશે ને, હાર્દિક પંડ્યા પણ ધ્યાન રાખવું પડશે. હી ઇઝ ઇન્ડિયાઝ કેપ્ટન. યુ કેનોટ ટેક હિમ કે જા તું ત્યાં ફિલ્ડિંગ કર, તું આમ જા, તું આમ દોડ. ના, એવું કરવાનું. આના મહેન્દ્રસિંહ ધોની પાસે શીખો. કેપ્ટનશીપ કીધું કે ભાઈ અતિ ગાયકવાડ પતિ. તો આ વસ્તુ હોવી જોઈએ. ટ્રાન્સફોર્મેશન થાય, પણ એ ઇઝી ટ્રાન્સફોર્મેશન. મેનેજમેન્ટ થાપ કહી ગઈ, ત્યાંથી ઉઠાઈને આને લાયા, આમ કરીને કઈ નહીં. કહેવાનું હતું કે આગળ કે ભાઈ પહેલી 5 મેચો પછી અમે કેપ્ટનશીપમાં ચેન્જ કરીએ. મેનેજમેન્ટ છે, કરી શકે છે, બટ એ ડાયજેસ્ટ થાય એવું કરું. એક ન હટાવો, ત્યાંથી લઈ આવો. પેલી ટીમ, આમાં 2 ટીમો બગડી. મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં અંદર પ્રોબ્લેમ થઈ ગયા. ગુજરાત ટાઇટન્સની ટીમમાં 2 ખેલાડીઓ, એટલે ટીમ એ થઈ ગઈ.
અત્યારે એ ટીમની દશા જો તમે ક્યાં પડી છે, ટીમ છે તે 7મા 8મા ક્રમે છે ગુજરાતની, કોઈ સ્પાર્ક નથી એ ટીમમાં. સિમિલર વે અત્યારે મુંબઈ ઇન્ડિયન્સ છેલ્લા ક્રમે છે. કોઈ તો તમે તમારા એક નિર્ણયથી 2 ટીમો તમે બગાડી, એ ક્યાંક ને ક્યાંક નડી રહી છે અને આઈપીએલ માટે ક્યાંક યોગ્ય નથી. તમે ભલે સ્ટ્રોંગ ટીમ છો, પૈસા છે, પેકેજ આપી શકો, બધું બરાબર, પણ ટુર્નામેન્ટ તો ચાલવી જોઈએ ને. તમે જો કોમ્પિટિટિવ ટીમો જ નહીં રાખો તો ટુર્નામેન્ટ જોવા કોણ આવશે? તો એટલા માટે બહુ જરૂરી છે. લેટ્સ સી આજે શું, અને દિલ્હીને અંડર એસ્ટિમેટ કરવાની જરૂર નથી, કારણ કે દિલ્હીને કઈ ગુમાવવાનું નથી. અગેન મારું એમને કોઈ ગુમાવવાનું નથી. એમને તો હાર્દિક પંડ્યા ધડક એને હરાવે તો એમને તો ખુશી થશે. ચલો બહુ કૂદતો તો આપણે હરાયા, સાચું પૂછો તો. રિષભ પંત કે જે સારા ફોર્મમાં જોવા મળી રહ્યા છે, 2 મેચમાં તેમણે 50 મારી છે અને તે પણ સારા એવા સ્ટ્રાઇક રેટ સાથે 50 મારી છે. આ ટૂંકમાં આનો પણ જવાબ રિષભ પંતના ફોર્મમાં આવવાથી કેટલો ફાયદો હવે આગળની મેચમાં જોવા મળશે? 3 ખેલાડીઓ છે જે ફોર્મમાં. પૃથ્વી શો એક વખત બહુ સરસ રમ્યા, વોર્નર સારું રમ્યો અને પંત સારું રમ્યો, અને ધીસ હેઝ ટુ કન્ટિન્યુ, કારણ કે આ 3 બેટર્સ જ એવા છે કે જે પરિસ્થિતિ કરતા વધારે સારું રમી શકે છે. મીન્સ 5 બોલમાં 25 રન કરવાનો હોય તો આ 3 ખેલાડીઓ કરી શકે છે. એવા ફાસ્ટ, ફ્યુરિયસ અને ખતરનાક ખેલાડીઓ. એટલે આ જો ખેલાડીઓ ફોર્મમાં આવે છે તો આ ટોચના 3 રમે છે તો દિલ્હીની પરિસ્થિતિ મુંબઈની સામે મજબૂત થશે, એમાં કોઈ બેમત નથી. બીજું, મુંબઈના બોલર્સને દિલ્હી રમી જશે. મને એવો કોઈ ડર લાગતો નથી કે મુંબઈના બોલર દિલ્હી ઉપર ભારે પડે. આઈ ડોન્ટ સી એની ઓફ ધેમ. હા, એટલું ખરું કે દિલ્હી કેટલો સ્કોર કરે. જો દિલ્હી 150-160 આઉટ થઈ જાય તો કોઈ સવાલ જ નથી. પછી જીતવાની તમે અપેક્ષા ના કરી શકો. બટ ઇફ દે આર રીચિંગ અપ ટુ 200 તો વાનખેડે સ્ટેડિયમ પર પણ એક લડત આપવાની જરૂર પડશે. તો પરસેવો પડશે મુંબઈ ઇન્ડિયન્સને જીતવા માટે. એ પણ એક એટલું ધ્યાન રાખવાની જરૂર છે એ કોણ હવે આ મેચમાં બાજી મારે છે. બીજી મેચ આજે લખનૌમાં છે, લખનૌ સુપર જાયન્ટ્સ અને સામે ગુજરાત ટાઇટન્સ. ગુજરાત હારીને આવી છે. જીતી શકત ગઈ મેચ, જો કેચ જો થઈ ગયા હોત તો કદાચ જીતવાના ચાન્સીસ હતા. 200નો સ્કોર હતો છતાં પણ હારી. પરંતુ હવે આજે અલગ ટેમ્પરામેન્ટ સાથે ઉતરવું પડશે. લખનૌમાં મેચ છે. શું લાગે છે, લખનૌ ફરી એક વખત જીતની જે લય જાળવી રાખશે ગુજરાત ટાઇટન્સ, અને કઈ ટીમ ભારે લાગે છે આજે? રાહુલ કરતા બેટર કેપ્ટન શુભમન ગિલ નથી. એક વસ્તુ, સૌથી પહેલી વાત આ વસ્તુ જોજો. જેટલી ચાણક્ય નીતિ રાહુલમાં છે એટલી ચાણક્ય નીતિ શુભમન ગિલમાં નથી. નહીતર આટલો સ્કોર કરીને કોઈ ટીમ મેચ હારી ના જાય. જે ચેન્જીસ તમે કર્યા, તમારા બોલિંગ ચેન્જીસ, કેચીસ ડ્રોપ, વોટ એવર હેઝ હેપન, અને એ જે મેચ હાથમાંથી નીકળી ગઈ, એક સમયે પ્રેસ બોક્સમાંથી લગભગ 5-7 જણા જ અમે બેઠા હતા, બાકી બધા જતા રહ્યા હતા કે આ તો ગુજરાત જીતી ગયું, આમાં કઈ છે નહીં મેચમાં. એવી મેચ હાથમાંથી નીકળી જાય તો એ ક્યાંક ને ક્યાંક કેપ્ટનશીપને પણ એના માટે બ્લેમ કરવાની જરૂર છે. એમાં કોઈ બેમત નથી. બીજું, રાહુલ યસ ઇઝ અ ગુડ કેપ્ટન. એ ચાણક્ય છે, એ રમતને જાણે છે, એને વારસામાં નથી આવ્યું. આને તો પેલો ગયો એટલે ગિલને કેપ્ટન બનાવવાનો હતો એવું હતું. અહીં આગળ રાહુલે કેપ્ટનશીપ કરેલી છે, ઇન્ડિયાની કેપ્ટનશીપ કરેલી છે. ડિકોક ફોર્મમાં ચાલે છે, રાહુલ સારું છે, પડીકલ સારું, પડીકલ ખેર હજુ નથી રમતો, સ્ટોઇનિસ છે, પુરન સબ જબરજસ્ત રમે છે. તો તમારી પાસે ટીમ તો જબરજસ્ત છે જ. અને અગેન તમે જયારે તમારા ઘેર આંગણે ના રમતા હોય, બીજે રમતા હો, તો સ્વાભાવિક છે કે જે એનું મીન્સ કે ડિકોક ને એની ટીમને, રાહુલની ટીમને સપોર્ટ મળવાનો છે. એ તમારે ભૂલવું ના જોઈએ. યુ આર નોટ પ્લેઇંગ ઓન યોર હોમ ગ્રાઉન્ડ. એટલે પહેલો સપોર્ટ જ્યારે. અને બીજું એક વસ્તુ, ઇવન બોલિંગ ડિપાર્ટમેન્ટ રાશિદ ખાનને બાદ કરતા હું માનું છું ત્યાં સુધી લખનૌનું બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ સારું છે. મયંક યાદવ આ વખતે જે રીતે બોલિંગ કરે છે, જે રીતે દરેક મેચમાં પરફોર્મ કરે છે, એ ખતરનાક છે. બિશ્નોઈ જે તમારી પાસે, કૃણાલ શર્મા જે તમારી પાસે, કૃણાલ પંડ્યા જે તમારી પાસે નવીન છે. યુ હેવ ટેરિફિક પ્લેયર. બોલર્સ બહુ જ સારા છે. અને બીજું કે આ તો તમે વિચાર કરો, કૃણાલ તો એટલો ચાણક્ય, એટલે એની 4 ઓવરમાં તો એ ક્યાંક ને ક્યાંક વિકેટો લઈ લે અથવા તો રન મારીને કોમ્પન્સેટ કરી આપે. એવા ખેલાડીઓ આ ટીમમાં છે અને દે આર ઓલ ઇન ફોર્મ. જયારે સામે છેડે સહા 25 રનનો એ છે, વિલિયમસન 25 રન, સાઈ સુદર્શન એક જ ખેલાડી ફોર્મમાં, વિજય શંકર 5 મેચોમાં 25 રન, તેવટિયા. તો તમારી પાસે બેટિંગ લાઇનઅપ એટલી જબરજસ્ત નથી. એ તમારે ભૂલવું ના જોઈએ. એટલે અહીંયા આગળ સૌથી મહત્વની વાત છે કે તમારી બેટિંગ લાઇનઅપથી તમે કેટલો એડવાન્ટેજ લઈ શકો છો. અને એ જો થશે
તો અધરવાઇઝ અહીંયા ગુજરાતને તકલીફ પડી શકે છે. ગુજરાતની બોલિંગની અંદર તમારી પાસે માત્ર ને માત્ર રાશિદ ખાનથી તમે ચેમ્પિયન બનવા જઈ શકો નહીં, એ ખૂબ જ સ્વાભાવિક વાત છે. એ જોવાનું છે આજે લખનઉ જીત મેળવશે, જીતનો સિલસિલો યથાવત રાખશે કે પછી લખનઉ હાર બાદ ફરી એક વખત જીત મેળવી શકશે, તેના પર આજે સૌની નજર કે છે રહેવાની છે. ફરી એક વખત જે પ્રકારે મયંક યાદવ આજે એ જ પ્રમાણે બોલિંગ કરે છે ધારદાર અને મેન ઓફ ધ મેચની હેટ્રિક મેળવે છે કે કેમ પ્રથમ 3 મેચમાં, તે પણ આપણે જોવાનું છે આજે મયંક યાદવ કેવી બોલિંગ કરે છે. અત્યારે અમારી સાથે ચર્ચામાં જોડાયા અશોકભાઈ, ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં જોડાયા બદલ. થેન્ક યુ વેરી મચ. તો IPL 2024ના આજના એપિસોડમાં બસ આટલું જ. મળીશું આવતીકાલે ફરીથી અને ચર્ચા કરીશું આજની 2 મેચ અને આવતીકાલે જે મેચ રમવાની છે તેની આપણે ચર્ચા માટે ફરીથી આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.